ચોક બજાર સાગર હોટલની ગલીમાં આવેલ મમ્માભાઈ બગીવાલાના કર્મચારીને લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિનો સોનાનો પેન્ડલ મળ્યો હતો। તેમણે પોલીસને આપતા પોલીસે ખરાઈ કરી પેન્ડલ મૂળ માલિક સુધી પહોંચાડ્યો હતો। તો બીજી તરફ મમ્માભાઈ બગીવાલાના કર્મચારીની ઈમાનદારી જોઈ પોલીસે પણ તેની પ્રશંસા કરી હતી। લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોક બજારના સાગર હોટલની ગલીમાં આવેલા વર્ષો જૂના મમ્માભાઈ બગીવાલાની ઘોડાગાડી 12મી મેના રોજ દામકા ગામ ખાતે લગ્ન પ્રસંગે ગઈ હતી, જ્યાં ઇલેક્ટ્રિક છત્રીઓ પણ મોકલાઈ હતી અને ત્યારબાદ છત્રીઓ લાવી તબેલામાં મુકાઈ હતી। તારીખ 18મી મેના રોજ ફરી લગ્ન પ્રસંગમાં જવાનું હોય છત્રીઓ સાફ કરતી વેળાએ એક સોનાનું પેન્ડલ જેમાં શિવલિંગ હતું તે મળતા તાત્કાલિક મમ્માભાઈ બગીવાલાના કર્મચારી કે જે વરિયાવી બજાર ખાતે રહે છે તે મોહમ્મદ ઇસ્માઇલ સિદ્દીકીએ લાલગેટ પોલીસને સોંપ્યો હતો અને લાલગેટ પોલીસે તપાસ કરી મૂળ માલિક સુવાલી ખાતે મંદિર ફળિયામાં રહેતા પ્રવીણ આહીને શોધી કાઢી બિલ તપાસ કરી પરત આ પેન્ડલ કર્યો છે। તો પોલીસ અને પેન્ડલ માલિકે મમ્માભાઈ બગીવાલાના કર્મચારીની કામગીરીની પણ સરાહના કરી તેમનો હોંસલો વધાર્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।